ધોકડ અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું। ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં અભયારણ્યમાં આવે છે। આ અભયારણ્યની અંદર ધોકડ તેમજ વન્યજીવ અને વિદેશી પક્ષીઓ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। અભયારણ્ય દ્વારા વન્યજીવની જાળવણી તેમજ કેવી રીતે કરવી તેમજ આ અભયારણ્યની અંદર વન્યજીવ તેમજ ધોકડ વિશે માર્ગદર્શન આપવા માટે યોજવામાં આવે છે નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિર। ગત વર્ષે 12,000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી। અભયારણ્યની ધોકડ અભયારણ્યને 23 લાખ જેટલી થઈ હતી આવક। કચ્છનું નાનું રણ 4,953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે। આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ધોકડ આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે। આ રણમાં આવેલા ધોકડ એક દુર્લભ પ્રાણી છે, બીજે કે જોવા નથી મળતા। તે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે। હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે। આ રણની અંદર વિદેશમાં તે પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે। તેને જોવા માટે પક્ષી પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં આવે છે। જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે। આગામી 14 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે। છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। આવેલ શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે। છેલ્લે 2024 થયેલી ગણતરી મુજબ ધોકડની સંખ્યા 7,672 જેટલી નોંધાયેલ છે। આ જગ્યાએ પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી અહીં આવે છે। તેનું કારણ અહીંયાનું વાતાવરણ તેમજ તેને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે। ઉલ્લેખનીય છે કે અભયારણ્ય દ્વારા શિયાળામાં રણની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાતની વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ વખતે 7 દિવસ પહેલા અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। દર વર્ષે 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે, જે આ વખતે 7 ઓક્ટોબરથી રાજ્યના વિવિધ અભયારણ્યો ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેને લઈને ધોકડ અભયારણ્ય પણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે અભયારણ્ય અને નેશનલ પાર્ક છે એ સામાન્ય રીતે 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન પ્રવેશબંધી રાખવામાં આવે છે પ્રવાસીઓ માટે। ચાલુ વર્ષે ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન સાહેબના હુકમથી 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નેશનલ પાર્કને સેન્ચુરી ખુલ્લા મૂકવામાં આવેલા છે। આપણા વિસ્તારની વાત કરીએ ઘુડખર અભયારણ્યની, તો ઘુડખર અભયારણ્ય એ ઘુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે। આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનું ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે, એની સંખ્યા બી ખૂબ સારી હોય છે, તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે। બીજી વાત કરીએ તો ઘુડખર અભયારણ્યની અંદર બજાણા અને ધાંગધ્રાની અંદર નરાળી ખાતે આપણી 2 ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે। અહીંયા આપણે આ શિયાળાની અંદર નેચર એજ્યુકેશન કેમ્પ કરતા હોઈએ છીએ। નેચર એજ્યુકેશન કેમ્પમાં સામાન્ય રીતે 2 દિવસ અને 1 રાતનો એક આખો પ્રોગ્રામ નક્કી થયેલો છે અને એમાં શાળાના જે વિદ્યાર્થીઓ છે એ એમાં નિઃશુલ્ક જોડાઈ શકે છે અને આ કોઈપણ સ્કૂલે આપણા અભયારણ્યમાં ઇકો ટુરિઝમ સાઇટમાં જો કેમ્પ કરવો હોય તો એ સ્થાનિક આરએફઓના સંપર્ક કરી શકે।